ભારત સેવાશ્રમ સંચાલિત ગુરુકુળ વિદ્યાપીઠ ધમણવાડા ગુજરાતી માધ્યમ પ્રાથમિક વિભાગ દ્વારા સપ્તરંગી શિક્ષણ મેળાનું આયોજન કરવામાં આવ્યું। આજ રોજ ભારત સેવાશ્રમ સંઘના ઓલ ઇન્ડિયા જોઈન્ટ સેક્રેટરી પરમ પૂજ્ય સ્વામી શ્રી અંબરેશાનંદજી તથા ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ શ્રી અનિલભાઈ બિસ્કિટવાલાના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ પ્રસંગે સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતજી દ્વારા આ પ્રદર્શનની મુલાકાત લઈ બાળકોનો ખાસ ઉત્સાહ વધાર્યો હતો। બાળકોમાં સર્જનાત્મક શક્તિનું સર્જન થાય અને તેઓમાં રહેલ પ્રતિભા લોકો સમક્ષ રજૂ કરવાના હેતુસર આ મેળાનું આયોજન કરવામાં આવ્યું। લગભગ 300 જેટલા બાળકોએ આ મેળામાં શાળાના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિજ્ઞાન, ગણિત, સાહિત્ય, ગુજરાતી ભાષા, અંગ્રેજી ભાષાના પ્રોજેક્ટ રજૂ કર્યા તેમજ ભારત દર્શન, ભૂત બંગલો, બ્રહ્માંડ, રામ દરબાર ત્યાંના મુખ્ય આકર્ષણો બન્યા હતા। આ પ્રસંગે ગુરુકુળ સંકુલના તમામ આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આ નવીન પ્રયત્ન માટે મહાનુભાવો દ્વારા આચાર્ય શ્રી વિપુલભાઈ પટેલ, તમામ શિક્ષક મિત્રો, બાળકો તેમજ વાલીઓને ખાસ અભિનંદન આપવામાં આવ્યા। રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરતથી। पर पादुकाभ्य आचार्य सिद्धेश्वर रेडी। नमस्ते मित्रों, गुड मॉर्निंग, सुप्रभातम। हूँ स्वामी अंबरीशानंदजी महाराज भारत सेवाश्रम संघ संचालित गुरुकुल विद्यापीठ नव धमणवाला गुजराती माध्यम शाळाना वो प्रेसिडेंट छू, संचालक छू। भारत सेवाश्रम संघ सूरत में 1941 थी अनेकविध प्रवृत्ति करे छे। एनी अंदर आप सौ जाणो छो कि गणपति उत्सव सूरत शहर में उजवाय छे वर्षोथी, जे हिंदू मिलन मंदिर भारत सेवाश्रम संघ में शुरुआत थई हती। हिंदू मिलन मंदिर व्यायामशाला अने 1965 में सौ प्रथम कतारगाम विस्तार में गुरुकुल विद्यापीठ ना नामे गुरुकुल कुमार विद्यालय की स्थापना थई हती। त्यार पछी 1970 में गुरुकुल कन्या विद्यालय स्थापना थई अने त्यार पछी 1988 में भारत गुरुकुल विद्यापीठ नव धमणवाला गुजराती माध्यम स्कूल अने साथे साथे बीटी चौकसी इंग्लिश मीडियम स्कूल की शुरुआत थई। आ रीते भारत सेवाश्रम संघ समग्र सूरत शहर में शैक्षणिक क्षेत्रे पण बहु ज एक आगवी प्रदान करी रह्यु छे। तो आज मने खुशी है, आनंद है कि नव धमणवाला गुजराती माध्यम शाळाना प्राथमिक विभागना विद्यार्थीओ, स्टाफ परिवार और आचार्य श्री विपुलभाई पटेलना मार्गदर्शन हेठळ एक सुंदर प्रदर्शनનું आयोजन करवामां આવ્યું। અને આ જે એક્ઝિબિશન છે એ શૈક્ષણિક એક્ઝિબિશન છે, એજ્યુકેશનલ એક્ઝિબિશન છે અને એમાં દરેક વિષયનું बहु सुंदर रीते ये भाषा है, इंग्लिश है, गणित है, साइंस है, भारतनो आखू नक्शो ये करीने जे एनवायरमेंट है, जे भारतनी जे कुदरती जे प्राकृतिक दृश्य है, नदीओ केवी रीते आवे छे, क्यांथी आवे छे, आ नक्शो जोवाथी एक बहुत सुंदर आपोआप खबर पड़ी जाए कि भाई आ अपनी नदीओ क्या बहे छे, अपना हिमालय क्या आवे छे, विंध्याचल क्या आवे छे, पश्चिम घाट पर्वतमाला क्या आवे छे अने भूपृष्ठનું એ કેવી રીતનું છે, ક્યાં ઊંચાઈ છે, ક્યાં નીચે વગેરે, ક્યાં રણ છે, આ બહુ સુંદર રીતે એટલે વિદ્યાર્થીઓને શૈક્ષણિક હેતુ માટે આ બહુ જે એને ઘણા લાંબા સમય સુધી વાંચવાથી જે ખ્યાલ નહીં આવશે, આ પ્રદર્શન જોવાથી એને ખ્યાલ આવશે। અને ત્યાર પછી સાંસ્કૃતિક રીતે પણ રામ દરબાર બનાવવામાં આવ્યું છે અને આ રીતે ઘણી બધી વિષયોનું संकलन करीने एक विद्यार्थीओए लगभग 2 महीना थी खूब मेहनत करीने शिक्षकों और अमरा आचार्य श्री विपुलभाई खूब उत्साही है અને તેમની માર્ગદર્શન હેઠળ આ આયોજન કરવામાં આવ્યું છે। એને અને આ પ્રદર્શનમાં તમામ સ્કૂલોને
જે અહીંયા હોય અને કતારગામ વિસ્તાર કે કોઈ પણ એવા વાલીઓને વિદ્યાર્થીઓને બધાને જ આમંત્રણ છે. આપ આવો, જુઓ, અને કોઈ પણ પ્રકારની અહીંયા એન્ટ્રન્સ ફી નથી. 2 દિવસ ચાલુ રહેશે, શનિ અને રવિવાર. જરૂર વિદ્યાર્થીઓ લાભ લે તો એની જે ક્રિએટિવિટી છે એ બહાર આવશે અને બધાને ખ્યાલ આવશે. તોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. આભાર, અભિનંદન. જય ભારત, વંદે માતરમ. નમસ્કાર.